નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીશું પ્રકરણ 14 સંભાવના. વિદ્યાર્થીઓ, સંભાવનાના લેક્ચર 1 માં આપણે 1 થી 11 નંબરના દાખલા જોઈ ચૂક્યા છે. આજના લેક્ચર 2 માં દાખલા નંબર 12 થી 22 સુધીના પ્રશ્નોનો આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય 14.1 માં અને ઉદાહરણમાં જેટલા પણ 2 માર્ક્સના પ્રશ્નો આપેલા છે તે તમામ પ્રશ્નોને આવરીને આપણે લેક્ચર 1 અને 2 તૈયાર કરેલો છે, જે આગામી બોર્ડની પરીક્ષામાં તમને ખૂબ જ કામ લાગી શકે છે. ઉપરાંત અગાઉના વર્ષોમાં જેટલા પણ પ્રશ્નો બોર્ડમાં પૂછવામાં આવ્યા હતા તે તમામ પ્રશ્નોને લઈને આપણે આ વિડીયો તૈયાર કરેલો છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ. આજના વિડીયોની પહેલો દાખલો લઈશું, એટલે કે આપણો દાખલા નંબર અહીંયા આગળ 12 રહેશે, કારણ કે 1 થી 11 આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. તો દાખલો નંબર 12, એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો લાલ હોય અને લાલ ન હોય તેની સંભાવના શોધો. આ દાખલો માર્ચ 2022 માં પૂછવામાં આવ્યો છે અને સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 8 દર્શાવે છે, એટલે કે 14.1 નો દાખલા નંબર 8 છે. વિદ્યાર્થીઓ, ખૂબ જ સહેલો દાખલો છે. થેલામાં પહેલા તો દડાની પરિસ્થિતિની વાત કરું તો 3 લાલ અને 5 કાળા, એટલે કુલ કેટલા દડા થશે? 8 દડા. એટલે કે પ્રયોગના કુલ પરિણામ નંબર ઓફ એસ અહીંયા આગળ 8 રહેવાના છે, જે મેં અહીં લખી દીધા છે. આપણો પહેલો પ્રશ્ન છે કે બહાર કાઢેલ દડો લાલ હોય. પહેલો પ્રશ્ન લાલ હોય. તો વિદ્યાર્થીઓ, કુલ લાલ દડાની પરિસ્થિતિની વાત કરું તો લાલ દડા કેટલા? 3 છે. એટલે કે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ એ તમારે 3 લખવાના રહે છે. માટે એની સંભાવના બરાબર ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ એ છેદમાં પ્રયોગના કુલ પરિણામ નંબર ઓફ એસ. તો લાલ દડાની સંખ્યા 3 છે અને કુલ 8 દડા છે, તે આપણે નીચે લખેલ છે. પ્રશ્ન 2, એટલે ઘટના બી ની વાત કરું. બહાર કાઢેલ દડો લાલ નથી. તો વિદ્યાર્થીઓ, એ અનુપૂરક ઘટના કહેવાય. તો લાલ ન હોય તો એના સિવાયના કલરના એ દડો હશે તો લાલ આપણે કેન્સલ કરી દો. તો 5 કાળા દડામાંથી તમારે એ દડો પસંદ કરવાનો રહે છે. એટલે બહાર કાઢેલ દડો જો લાલ ન હોય તો 5 કાળા દડામાંથી તમારે દડો પસંદ કરવાનો છે. એટલે ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામ નંબર ઓફ બી 5 લખવાના રહે છે. તો બી ની સંભાવના બરાબર નંબર ઓફ બી છેદમાં નંબર ઓફ એસ, એટલે કે નંબર ઓફ બી 5 છે અને નંબર ઓફ એસ કેટલા છે? 8. બીજી રીતે વિદ્યાર્થીઓ, તમે આ પ્રશ્ન બીજી રીતે પણ સોલ્વ કરી શકો. તો ઘટના એ અને ઘટના બી પૂરક છે, કારણ ઘટના એમાં એવું કીધું કે લાલ દડા છે, ઘટના બી માં લાલ ન હોય. તો ઘટના એ અને ઘટના બી જો પૂરક ઘટના હોય તો ઘટના બી ની સંભાવના શોધવા માટે 1 માંથી ઘટના એ ની સંભાવના બાદ કરવાની રહે. તો 1 માંથી ઘટના એ ની સંભાવના કેટલી હતી? બોલો, 3/8. તો 8 એકુ 8 ને 8 માંથી 3 જાય, કેટલા લખાશે? 5/8. એટલે તમારો જવાબ આવી જાય. તો વિદ્યાર્થીઓ, આ રીતના પ્રશ્નો બોર્ડમાં પૂછાયા જ છે, તમારે ખાસ ધ્યાન આપવાના છે. આગળ વાત કરીશું 13મો દાખલો. 13મો દાખલો એ ઉદાહરણ 4 છે. ખૂબ જ અગત્યનો દાખલો. વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એકો હોય ને એકો ન હોય. તો આ વખતે પણ પૂરક ઘટના જ છે. એકો હોય ને એકો ન હોય. તો તમે 2 રીતે આ સોલ્વ કરી શકશો. તો વિદ્યાર્થીઓ, તેની સંભાવના શોધવાની છે. તો સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે તો પ્રયોગના કુલ પરિણામ, કુલ કેટલા પત્તા છે? 52. એટલે નંબર ઓફ એસ 52 લખી દીધા. પહેલો પ્રશ્ન એકો. પસંદ કરેલ પત્તું એકો, તો એકા કેટલા હોય? 4. ખેંચેલું પત્તું એકો હોય તો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો કુલ એકા કેટલા? 4. એટલે નંબર ઓફ એ 4 લખાશે. માટે એની સંભાવના બરાબર ઘટના એ ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ પ્રયોગના કુલ પરિણામ. તો નંબર ઓફ એ ઓલરેડી મારી પાસે 4 છે, નંબર ઓફ એસ 52 છે. અવયવ પાડો, 4 એકુ 4 ને 13 ચોક 52. 4 4 કટ કરો એટલે 1/13. વિદ્યાર્થીઓ, ઘટના એ ડેશ. ખેંચેલું પત્તું એકો ન હોય, એટલે આપણે પૂરક ઘટના જ લખી દીધી. ખેંચેલું પત્તું એકો ન હોય તો વિદ્યાર્થીઓ, ઘટના એ અને ઘટના એ ડેશ પૂરક ઘટના છે. માટે ઘટના એ ડેશ ની સંભાવના 1 - પી ઓફ એ. તો બોલો, પી ઓફ એ કેટલા શોધેલા છે આપણે? 1/13. તો 13 લસા લો, 13 એકુ 13 -1. 13 માંથી 1 જાય, 12/13. વિદ્યાર્થીઓ, આ જ દાખલો તમે બીજી રીતે પણ સમજી શકો છો. આપણે શું કરવાનું છે? બીજું ઘટના બીમાં એવું લખેલું છે કે એકો ન હોવો જોઈએ, એટલે 4 એકાને બહાર કાઢી નાખો.
તો કુલ પત્તા કેટલા છે બોલો? 52 છે. 4 એકા કરી નાખો તો કેટલા પત્તા વધ્યા? 48 પત્તા વધ્યા. એટલે ઘટના બી માં ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો એટલે નંબર ઓફ બી ને પ્રયોગના કુલ પરિણામ નંબર ઓફ એસ. તો ધ્યાન આપો, બીજી રીતે પણ થઈ શકે વિદ્યાર્થીઓ. તો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ એકા 4 કાઢી કાઢ્યા એટલે 48 પત્તા વધ્યા. ને કુલ પરિણામ કેટલા છે બોલો? 52 છે. તો અવયવ પાડો. 12 ચોક 48, 13 ચોક 52, 4 4 કટ થાય, 12/13 જવાબ આવી જાય. એટલે આ બે રીતે આ દાખલો થઈ શકે. એટલે ઘટના બી તમે બે રીતે શોધી શકશો. વાત કરીશું વિદ્યાર્થીઓ આગળનો પ્રશ્ન. 14મો પ્રશ્ન. બે ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 છે. તો રેશમા મેચ જીતે તેની સંભાવના કેટલી? ઉદાહરણ 5 પાઠ્યપુસ્તકનો આ પ્રશ્ન છે. વિદ્યાર્થીઓ તમે બે વ્યક્તિ છે, એક સંગીતા મેચ જીતે ને એક રેશમા, બંને વ્યક્તિ ટેનિસ મેચ રમે તો એક જીતવાની ને એક હારવાની, એટલે બંને પૂરક ઘટનાઓ કહેવાય. તો વિદ્યાર્થીઓ મને પ્રશ્ન શું પૂછ્યો છે? રેશમા મેચ જીતે તો આપણે શું કરવાનું? એકમાંથી સંગીતા મેચ જીતે એની સંભાવના બાદ કરી દેવાની. ફરીથી મારો પ્રશ્ન છે રેશમા મેચ જીતે તેની સંભાવના કેટલી? તો હું શું કરીશ? એકમાંથી સંગીતા મેચ જીતે તે સંભાવના બાદ કરી નાખીશ. એટલે એકમાંથી સંગીતા મેચ જીતે એની સંભાવના કેટલી? 0.62 બાદ કરો તો એકમાંથી 0.62 બાદ કરતા 0.38 આપણને મળી જાય છે. એટલે તમારો જવાબ રહેશે 0.38. ત્યાર પછી વાત કરીએ 15મો દાખલો. 15મો દાખલો એ વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 14.1 નો પ્રશ્ન નંબર 6 છે. પ્રશ્ન નંબર 6. એક થેલીમાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. ચોખવટ કરી દીધી છે. એક થેલી છે એમાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલિની વ્યક્તિનું નામ આપ્યું છે. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢશે તો તે મીઠાઈ નારંગીના સ્વાદની હોય. બીજો પ્રશ્ન લીંબુના સ્વાદની હોય તેની સંભાવના શોધો. વિદ્યાર્થીઓ અહીં આગળ ચોખવટ કરેલી છે કે થેલીમાં માત્ર લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. પહેલો પ્રશ્ન પસંદ કરેલ મીઠાઈ નારંગીના સ્વાદની હોય. તો વિદ્યાર્થીઓ જ્યારે થેલીમાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે તો નારંગીના સ્વાદની મીઠાઈઓ નીકળી શકે નહીં. એટલે કહેવાનો અર્થ કે આપણે જે પસંદ કરેલ મીઠાઈ નારંગીના સ્વાદની હોય એ ઘટના જે છે તે આપણી અશક્ય ઘટના છે. કારણ થેલીમાં માત્ર લીંબુના સ્વાદની જ મીઠાઈ છે એટલે નારંગીના સ્વાદની મીઠાઈ નીકળશે નહીં. એટલે ઘટના એ અશક્ય ઘટના ને યાદ રાખવાનું અશક્ય ઘટનાની સંભાવના કેટલી? 0. બીજો પ્રશ્ન છે પસંદ કરેલ મીઠાઈ લીંબુના સ્વાદની હોય. તો થેલીમાં માત્ર લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે તો તેમાંથી જે પસંદ કરવાની મીઠાઈ હોય તે લીંબુના સ્વાદની હોય તો એ ચોક્કસ ઘટના કહેવાય. એનો અર્થ કે ઘટના બી ચોક્કસ ઘટના છે અને ઘટના બી જો ચોક્કસ હોય તો ચોક્કસ ઘટનાની સંભાવના 1. એનો અર્થ કે એનો જવાબ કેટલો આવશે? 1. તો વિદ્યાર્થીઓ આ પ્રશ્ન ખાસ કરજો, બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતા રહે છે. વાત કરીશ વિદ્યાર્થીઓ 16મો પ્રશ્ન. 16મો પ્રશ્ન એ સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 11 છે. તો સ્વાધ્યાય 14.1 નો 11મો દાખલો જોઈએ વિદ્યાર્થીઓ. ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. તો બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી? તો કુલ માછલીઓની વાત કરું વિદ્યાર્થીઓ, 5 નર માછલી અને 8 માદા માછલી, કુલ 13 માછલીઓ છે. એટલે આપણા પ્રયોગના કુલ પરિણામ નંબર ઓફ એસ 13 રહેવાના છે. ગોપી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે એવું આપણને આપી દીધેલ છે. ઘટના એ બહાર કાઢેલ નર માછલી હોય તો નર માછલી કેટલી છે વિદ્યાર્થીઓ? 5. એટલે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ એ 5 રહે છે. માટે ઘટના એની સંભાવના બરાબર ઘટના એના સાનુકૂળ પરિણામ પ્રયોગના કુલ પરિણામ. તો નર માછલી કેટલી છે? 5 અને કુલ માછલીઓ કેટલી છે? 13. એટલે આ આપણો જવાબ છે. માની લો વિદ્યાર્થીઓ બોર્ડની અંદર તમને નર માછલીની જગ્યાએ માદા માછલી શબ્દ કરી દે તો આપણે એ પ્રશ્નને પણ સમજી લઈએ. એક એક્સ્ટ્રા મુદ્દો મેં લખેલો છે. માની લો ઘટના બી બહાર કાઢેલ માછલી માદા માછલી છે. તો વિદ્યાર્થીઓ ટાંકીમાંથી કુલ માછલીઓમાં માદા માછલીની સંખ્યા 8 હતી
5 નર અને 8 માદા માછલી, એટલે ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામ એટલે માદા માછલીઓની સંખ્યા કેટલી હતી? 8 હતી. એટલે ઘટના બી ની સંભાવના બરાબર ઘટના બી ના સાનુકૂળ પરિણામ અને પ્રયોગના કુલ પરિણામ. તો માદા માછલીની સંખ્યા કેટલી? 8 અને ટાંકીમાં કુલ માછલીઓની સંખ્યા કેટલી? 13. એટલે 8/13 એનો જવાબ રહે છે. વાત કરીએ 17મો પ્રશ્ન. 17મો પ્રશ્ન, ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભેગી થઈ ગઈ. એવું શક્ય નથી કે કેવળ પેન જોઈને જ કહી શકીએ કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેનની યાદચ્છિક પસંદગી કરવાની છે અને પસંદ કરેલ પેન એ ખામી રહિત હોય તેની સંભાવના શોધો. આ પ્રશ્ન સ્વાધ્યાય 14.1 નો જ છે અને દાખલા નંબર 16. સ્વાધ્યાય 14.1 નો 16મો દાખલો. વિદ્યાર્થીઓ, કુલ પેનની સંખ્યાની વાત કરું તો 12 પેન ખામીવાળી છે અને 132 પેન સારી છે. એટલે ટોટલ મારી પાસે 144 પેન છે. એટલે પ્રયોગના કુલ શક્ય પરિણામોની વાત કરું, પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા નંબર ઓફ એસ 144 લખવાની છે. વિદ્યાર્થીઓ, એક પેનની યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે એ વાક્ય આપણે લખી દીધું છે. ઘટના એમાં કાઢવામાં આવેલ, રકમમાં લખેલું છે, કાઢવામાં આવેલ પેન ખામી રહિત હોય. વિદ્યાર્થીઓ, આપણો પ્રશ્ન છે પેન ખામી રહિત હોય. ખામી રહિત એટલે સારી પેન હોય. તો સારી પેનની સંખ્યા કેટલી છે? 132 પેન ખામી રહિત એટલે કે સારી પેન હોય તો એની સંખ્યા કેટલી? 132. એટલે ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામો નંબર ઓફ એ 132 લખવાના રહે છે. માટે ઘટના એ ની સંભાવના બરાબર ઘટના એ ઉદ્ભવના સાનુકૂળ પરિણામ પ્રયોગના કુલ પરિણામ. એટલે ઘટના એ ઉદ્ભવના સાનુકૂળ પરિણામ મારા 132 છે અને પ્રયોગના કુલ પરિણામ 144 છે. 132 ના અવયવ 11 × 12 રહેશે. 144 ના અવયવ 12 × 12, 12 દૂર કરતા 11/12 મળી જાય છે. માની લો વિદ્યાર્થીઓ, આ તમને જે દાખલો આપેલો છે એમાં કાઢવામાં આવેલ પેન ખામી રહિતની જગ્યાએ ખામી વાળી પેન કીધી હોત, ખામી યુક્ત પેનની વાત કરેલી હોત તો આપણે એ પ્રશ્નની પણ ચર્ચા અહીં કરી લઈએ. વિદ્યાર્થીઓ, એક્સ્ટ્રા મુદ્દો લખેલો છે કે કાઢવામાં આવેલ પેન ખામી વાળી હોય તો વિદ્યાર્થીઓ કુલ ખામી વાળી પેન કેટલી હતી? 12. 132 તો સારી પેન હતી તો ખામી વાળી પેન કેટલી હતી? 12. એટલે કે ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામો તમારે 12 લેવાના રહે. માટે બી ની સંભાવના નંબર ઓફ બી છેદમાં નંબર ઓફ એસ. તો નંબર ઓફ બી ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામ 12 છે મારી પાસે અને કુલ પેનની સંખ્યા મારી પાસે 144 છે. તો 12 × 12 અને 12 × 144 એટલે 1/12 જવાબ આવી જાય છે. એટલે વિદ્યાર્થીઓ, આ જે એક્સ્ટ્રા મુદ્દો આપ્યો છે તેને પણ તમે ધ્યાનમાં લેશો જેથી તમને બોર્ડમાં ટ્વિસ્ટ કરવામાં આવે પ્રશ્ન તો એ તમને આવડી શકે. વાત કરીશું વિદ્યાર્થીઓ 18મો પ્રશ્ન. 18મો પ્રશ્ન વિદ્યાર્થીઓ, 18 અને 19મા પ્રશ્ન માટે એક વસ્તુ યાદ રાખજો. તમારો સ્વાધ્યાય 14.1 એનો 17મો દાખલો, 17મો દાખલો એ ખરેખર વાસ્તવમાં 4 ગુણનો દાખલો છે. 17મો દાખલો એ 4 માર્ક્સનો છે, પરંતુ એને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી ને 2 માર્ક્સના 2 દાખલા બનાવી દીધા છે. એટલે વિદ્યાર્થીઓ 18 અને 19 એક જ દાખલો છે એવું તમારે સમજવાનું. ચલો, 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધો. વિદ્યાર્થીઓ, કુલ 20 વીજળીના ગોળા છે, 4 ખામીયુક્ત છે એટલે 20 માંથી 4 કાઢી કાઢો તો 16 ખામી રહિત એટલે કે સારા ગોળા છે. ફરીથી 4 ખામીવાળા ગોળા છે અને 16 સારા ગોળા છે. એટલે પ્રયોગના કુલ પરિણામ, કુલ કેટલા ગોળા થયા? 20. પ્રશ્ન છે યાદચ્છિક રીતે પસંદ કરેલ ગોળો ખામીયુક્ત હોય. ખૂબ જ સહેલું છે. યાદચ્છિક રીતે પસંદ કરેલ ગોળો ખામીયુક્ત હોય તો ખામીયુક્ત ગોળાઓની સંખ્યા કેટલી? 4. એટલે કે ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામ નંબર ઓફ એ 4 રહે છે. માટે એની સંભાવના બરાબર એના ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામ નંબર ઓફ એ 4 છે અને પ્રયોગના કુલ પરિણામ નંબર ઓફ એ એસ 20 છે. 4 × 4 અને 4 × 5 એટલે 1/5. આનો પણ આપણે એક્સ્ટ્રા પ્રશ્ન વિદ્યાર્થીઓ લખેલો છે એટલે કે ઘટના બી લખેલી છે. આપણને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તે ગોળો ખામીયુક્ત, માન લો ખામી રહિતનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોત, યાદચ્છિક રીતે પસંદ કરેલ ગોળો ખામી રહિત એટલે કે સારા ગોળાની વાત કરી હોત તો વિદ્યાર્થીઓ કુલ 20 ગોળા હતા.
4 ખામીયુક્ત હતા તો 16 કેવા હતા? ખામી રહિત. તો આપણે પ્રશ્ન શું છે? ખામી રહિત ગોળો. તો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ બી કેટલા લખાય? 16 લખાય. માટે ઘટના બી ની સંભાવના બરાબર ઘટના બી ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો બોલો નંબર ઓફ બી ઓલરેડી મારી પાસે 16 છે અને નંબર ઓફ એસ આપણા 20 છે. તો વિદ્યાર્થીઓ 4 ચોક 16, 4 પંચા 20, 4 4 કટ કરો એટલે 4/5. એટલે કે આપણે એક જ દાખલાની અંદર બે પ્રશ્નો અહીં આગળ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે વિદ્યાર્થીઓ 19મો દાખલો એ આને રિલેટેડ જ છે, એટલે કે એનો બીજો ભાગ છે. આ ખાસ તમારે ધ્યાન પર રાખવાનું છે. સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 17 જ છે, એનો બીજો ભાગ છે. રકમ સમજી લઈએ. 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે જે ખામીયુક્ત નથી અને તેને પાછો પણ મૂકવાનો નથી. એટલે એક વખત ગોળો પસંદ કર્યા પછી એને બહાર કાઢી લેવાનો અને પાછો મૂકવાનો નહીં. એટલે કુલ ગોળાની સંખ્યા ઘટવાની છે. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખશો. હવે બાકીના જે એટલે કે ઘટેલા ગોળા હશે એમાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને એક ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના શોધવાની છે. તો વિદ્યાર્થીઓ ગોળાઓની પહેલા કુલ સંખ્યાની વાત કરી લો. તો વિદ્યાર્થીઓ કુલ 20 ગોળા હતા. હવે એમાંથી એક ગોળો કાઢી લેવાનો છે અને તેને બહાર મૂકી દેવાનો છે અને ફરી પાછો એને દાખલ કરવાનો નથી. એટલે કે અહીં આગળ પુરવણી રહિતની વાત કરેલી છે. પુરવણી રહિતમાં એવું હોય વિદ્યાર્થીઓ કે એક વખત પસંદ કર્યા પછી તેને તમારે માઇનસ કરી દેવાનો, એટલે કે બહાર કાઢી લેવાનો, ફરી પાછો એને ગણતરીમાં લેવાનો નથી. કુલ આપણી પાસે કેટલા ગોળા હતા? 20. ફરીથી તમને સમજાવું. કુલ મારી પાસે 20 વીજળીના ગોળા છે. એક ગોળો મેં યાદચ્છિક રીતે બહાર કાઢી નાખ્યો અને અંદર લખેલું છે જે ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ આવતો નથી. એનો અર્થ કે 20 ગોળા હતા એમાંથી એક ગોળો કાઢી નાખ્યો. તો હવે કેટલા ગોળા થઈ ગયા? 19 ગોળા. તો વિદ્યાર્થીઓ 19 ગોળામાં 4 ખામીયુક્ત ગોળા, કારણ અહીં પણ એ પણ ચોખવટ કરેલી છે કે તમે જે ગોળો બહાર કાઢો છો ને તે ખામીયુક્ત નથી. અહીં લખ્યું છે. એનો અર્થ કે જેટલા ખામીયુક્ત ગોળા હતા એટલા ને એટલા જ છે. એટલે આપણે 19 ગોળા આપણી પાસે થઈ ગયા. એમાં 4 ખામીયુક્ત છે તો 19 માંથી 4 જાય તો 15 કેવા થઈ જશે? ખામી રહિત ગોળા થઈ ગયા. અહીં આગળ પ્રયોગના કુલ પરિણામ વિદ્યાર્થીઓ હવે નંબર ઓફ એસ તમારે 19 લેવાના, 20 લેવાના નથી. એટલે પ્રયોગના કુલ પરિણામ નંબર ઓફ એસ 19 છે. પ્રશ્ન છે કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત ન હોય, ખામીયુક્ત નથી એનો અર્થ કે સારો ગોળો છે. તો બોલો સારા ગોળા કેટલા છે? 15. ખામી રહિત ગોળા છે ને, તો લખીશું ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ એ 15. માટે એની સંભાવના નંબર ઓફ એ અપોન નંબર ઓફ એસ. તો બોલો નંબર ઓફ એ કેટલા છે? 15. 15 ખામીયુક્ત નથી એવા ગોળા એટલે ખામી રહિત ગોળા છે 15. અને પ્રયોગના કુલ પરિણામ અહીં લખેલા જ છે 19. એટલે 15/19 જવાબ રહે છે. તો વિદ્યાર્થીઓ ફરીથી એક વખત કહું, તમારી પાસે બે દાખલા છે 18 અને 19. બોર્ડમાં એ બે દાખલા સંયુક્ત કરીને 4 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછી શકાય છે. વાત કરીએ વિદ્યાર્થીઓ 20મો દાખલો. 20મા દાખલાની રકમને સમજી લેવી ને 20મો દાખલો એ સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 23 છે. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ અથવા 3 કાંટો મળશે તો હનીફ રમત જીતશે, અન્યથા હનીફ રમત હારશે. પ્રશ્ન પૂછ્યો છે હનીફ રમત હારે તેની સંભાવના શોધો. સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 23. વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો દાખલો છે. પહેલા તો એક સમતોલ સિક્કાને કેટલી વખત ઉછાળવાની વાત કરી? 3 વખત. વિદ્યાર્થીઓ સિક્કાને 3 વખત ઉછાળવાનો છે એટલે સિક્કાને પહેલી વખત ઉછાળીએ તો એચ અને ટી મળે, બીજી વખત ઉછાળો એચ અને ટી, અને ત્રીજી વખત પણ એચ અને ટી. હવે આપણે એની ક્રમયુક્ત જોડ બનાવીએ. તો વિદ્યાર્થીઓ થોડુંક ધ્યાન આપજો. પહેલા એચ ટી લખી દઈએ. હવે આ એચ 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 ટી એચ 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 ટી પછી ટી ની જોડ ટી એચ ટી 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 એચ ટી ટી આ રીતે લખાશે. હવે જુઓ એચ ને આ બધા સાથે જોડ બનાવો. એચ 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 ટી એચ 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 ટી એચ ટી એચ એચ ટી ટી એચ ટી એચ એચ ટી ટી. હવે ટી ની આ 4 સાથે બનાવો. ટી એચ એચ ટી એચ ટી ટી એચ એચ ટી એચ ટી 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 એચ ટી 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 એચ ટી ટી ટી. આ રીતે 8 જોડ બનવાની. એટલે સિક્કાને કેટલી વખત ઉછાળવાનું છે? 3 વખત.
એટલે આ રીતે 8 પરિણામ મળે છે, એટલે કે પ્રયોગના કુલ પરિણામ મને કેટલા મળ્યા? 8. રકમમાં કીધેલું છે કે 3 છાપ એટલે કે H અને 3 કાંટો એટલે T એનો અર્થ કે 3H અને 3T મળશે તો હનીફ રમત જીતશે, અન્યથા હનીફ રમત હારશે. તો આપણો પ્રશ્ન છે હનીફ રમત હારશે. તો વિદ્યાર્થીઓ આ 3HH અને 3TT મળ્યા હોત તો હનીફ રમત જીતી જાય. એનો અર્થ કે બાકીના આ 6 ઘટક મળે તો હનીફ રમત હારે. તો પ્રશ્ન શું છે? હનીફ રમત હારે. એટલે તમારે આ 6 ઘટકો લખવાના રહે છે. એટલે કે શક્ય પરિણામો ઘટના એના લખેલા છે, મેં જોઈ લો. HHT, STH, STT, THH, THT અને TTH. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો કેટલા મળ્યા? 6. એટલે નંબર ઓફ એ 6 લખાશે. માટે P ઓફ A એની સંભાવના એટલે કે હનીફ રમત હારે એની સંભાવના, તો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ પ્રયોગના કુલ પરિણામ. તો વિદ્યાર્થીઓ ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ 6 છે, પ્રયોગના કુલ પરિણામ 8 હતા. 3 દુ 6, 4 દુ 8, 2 2 કટ, 3/4 આપણને પ્રશ્નનો જવાબ મળી જાય. માની લો વિદ્યાર્થીઓ આ જ પ્રશ્ન બોર્ડની અંદર થોડોક બદલી કાઢો ને પ્રશ્ન કરી દે હનીફ રમત જીતે તેની સંભાવના શોધો. તો બહુ સહેલું થઈ જાય વિદ્યાર્થીઓ. અહીં એક્સ્ટ્રા મુદ્દો લખી દીધો છે કે હનીફ રમત જીતે. તો વિદ્યાર્થીઓ ઘટના A ની ઘટના B પૂરક ઘટના છે, એટલે કે ઘટના B ની સંભાવના શોધવી હોય તો 1 માંથી A ની સંભાવના 5 કરી દો. તો A ની સંભાવના કેટલી હતી? 3/4. તો 4 × 4, 4 માંથી 3 જાય 1/4. બીજી રીતે સમજીએ કે હનીફ રમત જીતે ક્યારે. તો વિદ્યાર્થીઓ એના માટે તમે આવું પણ લખી શકો કે હનીફ રમત જીતે ક્યારે? જ્યારે તેને 3H અને 3T મળશે તો જ એ રમત જીતશે. એટલે બોલો કેટલા પરિણામ થયા? નંબર ઓફ A કેટલા થશે? 2 થશે. મારે શોધવાનું છે શું? P ઓફ A હનીફ રમત જીતે તેની સંભાવના, તો એના સાનુકૂળ પરિણામ ને પ્રયોગના કુલ પરિણામ. તો હનીફ રમત જીતે તો કેટલા ઘટકો મળ્યા? 2 ને કુલ પરિણામ કેટલા છે? 8. છેદ ઉડાવો, 2 × 2, 2 ચોક 8, કેટલા? 1/4 આ જવાબ મળે. એટલે તમે બંને રીતે કરી શકશો. અને વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો, બોર્ડની અંદર ખાલી પ્રશ્નો ટ્વિસ્ટ કરે ત્યારે માત્ર આ રીતના પ્રશ્નોમાં થોડો ફેરફાર કરી શકે છે. વાત કરીશું વિદ્યાર્થીઓ આગળનો પ્રશ્ન. આગળનો પ્રશ્ન 21મો પ્રશ્ન, ખૂબ જ સહેલો પ્રશ્ન. ઉદાહરણ નંબર 9. ઉદાહરણ 9. હરપ્રીત વ્યક્તિનું નામ છે, 2 જુદા જુદા સિક્કાને એક સાથે ઉછાળે છે. અહીં આગળ સિક્કાને 2 વખત ઉછાળવાની વાત કરે છે વિદ્યાર્થીઓ. જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળવાના એટલે 2 સિક્કા ઉછાળશે. 1 રૂપિયાનો સિક્કો ઉછાળશે અને 2 રૂપિયાનો સિક્કો ઉછાળશે. પ્રશ્ન પૂછ્યો છે ઓછામાં ઓછી 1 વખત છાપ મળે તેની સંભાવના શોધો. ખૂબ જ સહેલો પ્રશ્ન. ઉદાહરણ 9. તો 2 સિક્કાને એક સાથે ઉછાળવાના છે. બોલો, પહેલી વખત ઉછાળે તો HT, બીજી વખત ઉછાળે તો HT. તો એના HH, HT, TH, TT કેટલા ઘટકો મળ્યા? 4 ઘટક. સિક્કાને 2 વખત ઉછાળો તો 4 ઘટક મળે, 3 વખત ઉછાળો 8 ઘટક મળે, 4 વખત ઉછાળો 16 ઘટક મળે. યાદ રાખજો વિદ્યાર્થીઓ, અહીં આગળ પ્રયોગના કુલ પરિણામ મળશે કેટલા? 4. પ્રશ્ન છે આપણો હરપ્રીત ઓછામાં ઓછી 1 છાપ મેળવે. વ્યક્તિ ઓછામાં ઓછી 1 છાપ એટલે 1 H તો હોવો જ જોઈએ. આ ઘટકમાં 1 પણ H નથી એટલે આ ઘટક નહીં લખવાનો. હરપ્રીત ઓછામાં ઓછી 1 છાપ મેળવે એનો અર્થ કે જેમાં છાપ ના હોય તે ઘટક નહીં લખવાનો. તો આમાં 1 પણ છાપ નથી તો આ ઘટક ના લખો. તો કયા કયા ઘટક લખશો? બોલો, HH, HT અને TH 3 ઘટક લખશો. તો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ કેટલા લખ્યા? મેં 3 લખ્યા છે. તો ઘટના A ની સંભાવના નંબર ઓફ A છેદમાં નંબર ઓફ S. તો કેટલા ઘટકો છે? પ્રયોગ ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો કેટલા લાયા? 3. અને આપણા કુલ પરિણામો કેટલા હતા? 4. તો 3/4 એનો જવાબ રહે છે. તો વિદ્યાર્થીઓ આ ખૂબ જ સહેલો પ્રશ્ન છે. વાત કરીશું વિદ્યાર્થીઓ 22મો પ્રશ્ન. તો 22મો જે આ પ્રશ્ન છે તે ઉદાહરણ નંબર 12, ટેક્સ્ટનું ઉદાહરણ 12 છે. પુઠ્ઠાની એક પેટી છે, એમાં 100 ખમીસ પૈકી 88 ક્ષતિ રહિત છે, જે પૈકી 8માં નાની ખામીઓ અને 4માં મોટી ખામી છે. જીમ્મી ક્ષતિ રહિત ખમીસ જ સ્વીકારશે, સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસ જ નકારશે. પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. પહેલો પ્રશ્ન છે ખમીસ જીમ્મીને સ્વીકાર્ય હોય. બીજો પ્રશ્ન ખમીસ સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના શોધો. વિદ્યાર્થીઓ અહીં આગળ ધ્યાન આપશો, કુલ આપણી પાસે 100 ખમીસ છે, જેમાં 88 ક્ષતિ રહિત એટલે સારા
ખમીસ હશે. 8 ખમીસ એવા છે એમાં નાની ખામી છે અને 4 ખમીસ એવા છે જેમાં મોટી ખામી છે. એટલે કે પ્રયોગના કુલ પરિણામ નંબર ઓફ એસ એટલે કુલ કેટલા છે 100 ખમીસ છે એટલે નંબર ઓફ એસ મેં 100 લખી દીધા છે. વિદ્યાર્થીઓ પહેલો પ્રશ્ન છે ઘટના એ, ખમીસ જિમ્મીને સ્વીકાર્ય હોય તો જિમ્મી વ્યક્તિ એવી છે જે માત્ર ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારશે એવું આપણને રકમમાં ચોખવટ કરેલી છે કે માત્ર ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારશે. તો ક્ષતિરહિત ખમીસ કેટલા 88 છે. એટલે ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામ તમે 88 લખી શકશો. નંબર ઓફ એ 88 લખાશે માટે ઘટના એની સંભાવના બરાબર ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામ મારા 88 છે અને પ્રયોગના કુલ પરિણામ કુલ 100 ખમીસ છે. તો 88 ભાગ્યા 100 કરીશ તો 0.88 મને જવાબ મળી જાય છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ બીજી વ્યક્તિ છે સુજાતા. તો ખમીસ સુજાતાને સ્વીકાર્ય હોય તો વિદ્યાર્થીઓ સુજાતા વ્યક્તિ એવી છે કે ફક્ત માત્ર મોટી વાળા ખમીસ હશે ને એને એ નકારશે. એટલે એ માત્ર મોટી ખામી વાળા ખમીસ સ્વીકારશે નહીં. તો સુજાતા 88 ક્ષતિરહિત ખમીસ લઈ શકશે પ્લસ બીજા 8 જે નાની ખામી વાળા ખમીસ હશે તે પણ તે સ્વીકારશે પરંતુ 4 મોટી વાળા ખામી વાળા ખમીસને તે નકારશે. એટલે આપણે ક્ષતિરહિત કેટલા છે 88 અને નાની ખામી વાળા ક્ષત કેટલા છે 8 એટલે 88 ને 8 કેટલા ખમીસ થઈ ગયા 96 થઈ ગયા. એટલે સુજાતા આ 96 ખમીસમાંથી એક ખમીસને સ્વીકારશે. તો માટે બી ની સંભાવના બરાબર બી એટલે ઘટના બી ઉદ્ભવના સાનુકૂળ પરિણામ અને પ્રયોગના કુલ પરિણામ. તો ઘટના બી ઉદ્ભવના સાનુકૂળ પરિણામ મારા 96 છે અને પ્રયોગના કુલ પરિણામ કુલ ખમીસ 100 છે. 96 છેદમાં 100 કરવાથી 0.96 આપણને મળી જાય છે. તો વિદ્યાર્થીઓ આ વિડીયોમાં આપણે આ લેક્ચરની અંદર દાખલા નંબર 12 થી દાખલા નંબર 22 નો અભ્યાસ કરી ચૂક્યા છે. એટલે કે લેક્ચર 1 અને લેક્ચર 2 થઈને કુલ 22 માર્ક્સના દાખલાના અભ્યાસ કર્યા છે. ને આ દાખલા તમે અગાઉ જે બોર્ડની એક્ઝામ લેવાશે તે તમામ એક્ઝામમાં ખૂબ જ કામ લાગવાના છે. કારણ આ રીતના અથવા તો અમારથી જ કોઈ એક્ઝામ્પલ આવી જશે. તો વિદ્યાર્થીઓ આ વિડીયો જો પસંદ કર્યો હોય તો જરૂરથી તેને લાઈક કરવાનો છે. સાથે સાથે તમારા વિદ્યાર્થી મિત્રો સ્નેહી સંબંધીઓને આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. નેક્સ્ટ વિડીયો જ્યારે પણ વિદ્યાર્થીઓ આ ચેપ્ટરનો જોઈશું તેમાં 3 માર્ક્સ અને 4 માર્ક્સના પણ તમામ દાખલાનો આપણે અભ્યાસ કરવાનો છે.